તો નમસ્કાર મિત્રો, ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો। જી હા મિત્રો, ગુજરાતના અનેક ખૂણાઓમાં ભારે વરસાદ થયો છે, જેમાં ખાસ કરી ગુજરાતના 8 ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। ગુજરાતના સૌથી મોટામાં મોટા ડેમો છે, એના પાટિયા ક્યારે પણ ખોલવામાં આવશે। ઉપરવાસના વિસ્તારમાં પાણીની સપાટી એટલી વધી ગઈ છે કે લોકો બહાર જવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ભારે વરસાદ 8 ઇંચ વરસાદ થયો છે, તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે। વાત કરીએ સૂત્રાપાડા, ગીર સોમનાથ તેમજ વાત કરીએ ભાવનગરના જેસર, ભાવનગર, ભગુડા, બગદાણા અને મહવાની, તો ત્યાં પણ 10-10 ઇંચ વરસાદના સમાચાર મળ્યા છે મિત્રો। બીજી તરફ મિત્રો વાત કરીએ તો લોકો પણ તણાઈ રહ્યા છે, મકાનો પણ ઘણા લોકોના તણાઈ રહ્યા છે। ગામડે ગામડેથી વિડીયો આવી રહ્યા છે। દોસ્તો, તમે કયા ગામથી અમારો વિડીયો જોવો છો ને કયા ટાઈમે જોવો છો અને તમારા ગામમાં કેવો વરસાદ છે, જરા કોમેન્ટ કરી અમને બતાવજો। દોસ્તો, આ વરસાદ પહેલો જ વરસાદ છે, પરંતુ 8.46% એટલે કે 8.5%થી પણ વધારે પડી ગયો છે ચોમાસાની સિઝનનો, ખાલી એક જ દિવસમાં। હાલ મિત્રો ચોમાસું જેવું બેઠું એ ભેગા વરસાદે બાકાજીકી બોલાવી દીધી છે। તો એના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો। આ ઘટના વિશે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરીને અમને બતાવી દેજો।